અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા છેલ્લા 3 વર્ષથી જીકાસ પોર્ટલની ખામીઓને લઈને વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ લેવાયેલ નથી, જેને લઈ રાજકોટ મહાનગર દ્વારા પ્રદેશવ્યાપી આંદોલન અંતર્ગત આજે કોટેચા સર્કલ ખાતે જીકાસ પોર્ટલની ખામીઓ અને વિદ્યાર્થીઓ પર થતી અયોગ્ય નીતિઓ સામે ઉગ્ર ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ જોડાઈને ગુજરાતભરના તમામ વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કર્યો હતો। એબીવીપી દ્વારા ધરણા પ્રદર્શન દરમિયાન છાત્ર નેતાઓ દ્વારા જીકાસ પોર્ટલની અપૂર્ણતા, ગેરવ્યવસ્થા અને વિદ્યાર્થીઓને પડી રહેલી વ્યાવહારિક અને માનસિક મુશ્કેલીઓ અંગે કડક શબ્દોમાં વક્તવ્ય તથા વિદ્યાર્થીઓના પ્રશ્નોને અવગણતી રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે જો વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતના તમામ કેમ્પસ, યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ રસ્તા પર આવી સરકાર સમક્ષ વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં। નમસ્તે, પુષ્પરાજસિંહ ઝાલા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર મંત્રી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં જીકાસ પોર્ટલને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી પરિષદની 2 માંગો છે। રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા જે લેવામાં આવી રહી છે બહેનો માટે નિઃશુલ્ક કરવામાં આવે અને ભાઈઓમાં થોડો ઘટાડો કરવામાં આવે, અને બીજી માંગ એ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને જીકાસમાં સમાવેશવામાં આવે। જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી વિવિધ જગ્યાઓએ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।